વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી YouTube ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ઘડિયાળમાં પ્રકાર નંબર 4. એ જે હોય પ્રકાર નંબર 4 કે 3 આગળનામાં જોઈ લેજો. બરોબર? તો એમાં દેખો 1 થી 7 ની વચ્ચે બંને કાંટા કેટલી વાર ભેગા મળે એમ કીધું છે. હવે 1 થી 7 કાલે જ મેં શીખવાડ્યું. બરોબર? અહીંયા ના મળે, અહીંયા ના મળે, અહીંયા એકવાર મળે. બરોબર? કઈ વાત કીધી? 1 થી 7 1 થી 2 ની વચ્ચે એકવાર મળે, 2 થી 3 ની વચ્ચે એકવાર મળે, 3 થી 4 ની વચ્ચે એકવાર મળે, 4 થી 5 ની વચ્ચે એકવાર મળે, 5 થી 6 ની વચ્ચે એકવાર મળે અને 6 થી 7 ની વચ્ચે એકવાર મળે. તો 1 થી શરૂ કરીએ આમ ને 7 સુધી. બરોબર? હવે અહીંયા આવી ગયો પછી અહીંયા આવશે. બરોબર? આ કાંટા અહીંથી ચાલુ કર્યું, આમ કરી પૂરો કર્યો. બરોબર? તો કેટલી વખત બંને કાંટા ભેગા મળ્યા? અહીંયા એકવાર મળ્યા, અહીંયા, 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 અહીંયા. કેટલી વાર મળ્યા? 1 2 3 4 5 6 વાર મળ્યા. કેટલી વાર મળ્યા? 6 વાર બંને કાંટા મળ્યા. બરોબર? તો દેખો 1 થી 7 ની વચ્ચે બંને કાંટા કેટલી વાર મળે? તો 6 વાર. થઈ ગયું? 6 વખત બંને કાંટા ભેગા મળશે. પછી 7 થી 8 માં કીધું હતું એક જ વાર, 8 થી 9 માં કીધું હતું એક જ વાર, 7 થી 10 માં કીધું હતું તો 3 વાર. બે ની વચ્ચે એક, બે વચ્ચે એક મળે. જ્યારે 11 થી 12 માં ના મળે, 12 થી 1 માં ના મળે અને 12 પર મળે. બરોબર? કેમ 12? કારણ કે બે કાંટા 12 વાગે આમ ભેગા મળે. અહીંયા 11 માં તો મળે જ નહીં, 1 માં ના મળે. બરોબર? એટલે 12 પર બે કાંટા ભેગા થાય. તો શું પૂછેલું? 1 થી 7 ની વચ્ચે બંને કાંટા કેટલી વાર ભેગા મળે? તો 6 વાર. ઓકે? 6 વાર બંને કાંટા ભેગા મળે. ઓકે? એ વિદ્યાર્થી મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં બાય બાય.